વિસાવદર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 ના મુરલીધર પ્લોટ માટે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે। 4 મહિનાથી એક રોડ બન્યો નથી। વિસાવદર નગરપાલિકા દ્વારા મુરલીધર પ્લોટમાં 4 મહિના થયા રોડ બનાવવા માટેનું કામ ચાલુ થયેલ છે, પરંતુ આજ દિન સુધી આ રોડનું કામ પૂરું કરવામાં આવેલ નથી। ત્યારે સવાલ એ છે કે શું વિસાવદર નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ચૂંટાયેલા સભ્યોનું પાલિકામાં કંઈ ઉપજતું નથી કે પછી ભાગ બટાઈમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો છે। મુરલીધર પ્લોટની પબ્લિકને રોડ નહીં બનાવીને બાનમાં લેવામાં આવી રહી છે, આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મુરલીધર પ્લોટના રહીશો દ્વારા અવારનવાર ચૂંટાયેલા કોર્પોરેટરને રજૂઆત કરેલ છે। નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિએ 1 મહિના પહેલા મુરલીધર પ્લોટની મુલાકાત કરેલ, પણ રહીશોને લુખા આશ્વાસન આપવામાં આવ્યા છે। તમારો આ ગલીનો પ્રશ્ન શું છે? અમારો મેઇન પ્રશ્ન તો એ છે કે અમે આ 4 મહિનાથી આ હેરાન થઈએ છીએ। એટલા અમે બધાય કોન્ટ્રાક્ટરને કીધું, પ્રમુખને કીધું, હરેક વ્યક્તિને અમે કીધું કે અમારું આ કામ પૂરું કરો। તો કોઈ કે 2 મહિના લાગશે, કોઈ કે 6 મહિના વયા જશે, ચોમાસું વયું છે, કોઈ અમને જવાબ સરખો દેતો નથી। સામેથી અમને છે ને તોછડાઈ ભરવું વર્તન કરે। આ કેટલા દિવસથી આ રોડ તમારો ખોદેલો પડ્યો છે? 3 મહિના નહીં, 3.5 મહિના થયા। હમણાં આ મહિનામાં એને 4 મહિના પૂરા થઈ જશે। તો રોડ ન બનવાથી કઈ અગવડતા તમને શું પ્રોબ્લેમ છે? અમારે પેલા એક તો અમારે બધાય વૃદ્ધ છે, બધાયને દવાખાને લઈ જવા હોય ને તમે ખુરચીમાં બેસાડીને લઈ જઈએ। એક મરણ થયું, અમે માંડ એની અહીંથી અમે કાઢ્યા એને। મરણે અમારે સુખી નથી થતા આમાં। તો હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે અમને આ 5 દિવસમાં રોડ પૂરો કરી દે, અથવા તમારું બધું કાઢીને લઈ જાઓ, અમને વ્યવસ્થા બીજે રહેવાની કરી દો। અહીંયા અમારે રહેવું નથી, તમે બધા અહીંયા આવીને રહ્યો અને આ બધું તમે લઈ જાઓ। મુરલીધર પ્લોટમાં વૃદ્ધ વ્યક્તિઓ રહેતા હોય તેને નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટના પાપે ઘરમાં કેદ રહેવું પડે છે। દર્દીઓને પણ દવાખાને લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ આવી શકે નહીં તેવી સ્થિતિ છે। આ રોડની સમસ્યા એ છે કે મારા સાસુ બહાર ગયા હતા ત્યાર પછી રોડ ખોદાણો, ગટરની લાઈન ખોદાણી, પણ એ આવું હતું પણ એ આવી શકતા નહોતા। એ ગટરના 2 બાજુ માટીના પાડા હતા, એ કેમ ચાલી શકે? એટલે 1 મહિનો બહાર રહ્યા, પછી માટી થોડી બુરાણીને અમે તરત તેડી આવ્યા। અત્યારે પાછું હોસ્પિટલમાં જવું તો કેવી રીતના એને લઈ જવા? અમારે એટલી બધી મુશ્કેલી છે। તો રોડ રસ્તા તમે તાત્કાલિક રિપેર કરો કા નવો કરો એમ, નહીતર પછી અમારે રહેવાની સગવડતા બીજે કરો તો અમે ક્યાંક વૃદ્ધને બધા કંઈક હોસ્પિટલ લઈ જાય અમે। તમે રજૂઆત ક્યાં કરેલી છે? તમે રજૂઆત બધી કઈ નગરપાલિકામાં પ્રમુખને બધાને કીધું છે, પણ કાંઈ એનું સોલ્યુશન થતું નથી। આજે કરશું, 2 મહિના થશે, 6 મહિના થશે, પણ કોઈ કરતા નથી। ઉપરાંત કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન થયું હોય ત્યારે મુરલીધર પ્લોટના રહીશોની ધીરજ ખૂટતા મુરલીધર પ્લોટ વિસ્તારના રહીશોએ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરતા વધુ એકવાર લોલીપોપ આપીને રવાના કરી દીધા હતા। ત્યારે ચીફ ઓફિસર દ્વારા સોમવાર સુધીનું કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ આપેલ છે, નહીતર બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે। આજે તમે નગરપાલિકાએ શું રજૂઆત કરવા ગયા હતા? આજે અમે અમારી મુરલીધર આખી શેરી નગરપાલિકાના પ્રમુખ પાસે અને સ્ટાફ પાસે અમે રજૂઆત કરવા ગયા હતા કે છેલ્લા 1 વર્ષથી અમારી શેરીનું કામ આજ થશે, કાલ થશે, એ પછી ખોદ્યા પછી કેટલો સમય સુધી અમને હેરાન કરવામાં બાકી નથી રહેતા। ત્યાર પછી કામ ચાલુ થયું, એ કામે ગોકુળ ગાયની આની જેમ હાલે એ રીતે કામ ચાલુ છે। અત્યારે કામ જે અમારું 500 મીટરની અંદરનું કામ છે, છેલ્લા 15 દિવસથી આ કામ કરે છતાં કામ પૂરું થયું। આજે રજૂઆત કરી કે તમારું સોમવાર સુધીમાં કામ પૂરું થઈ જાય। જે કામ પૂરું થયું એસ્ટિમેટ થયું નથી, એની અંદર એ લોકોએ જે કાંઈ વાપર્યું એની પહેલાં જે ખાડા કીધા એ મેળા બધા ફોટા પાડી એ લોકોને મોકલા હતા, છતાં એ લોકો કોઈ પણ જાતનું માનતા નથી। અમારા સભ્યો આવે છે એને કે પણ એ કે બરાબર છે, બરાબર છે, ગમે એને પૂછીએ એમ કે અમારી ફરજમાં નથી આવતું, બીજાની ફરજમાં આવે છે। એ લોકો પર કોઈ ફરજ સ્વીકારવા માગતા જ નથી। આવા માણસોને કામ આપીને ખરેખર આપણી પ્રજાનો અહિત થાય છે, છતાં ભલે કામ અપાય જો ઓનલાઈન કામ હાલતા હોય તેમાં આપણે કંઈ બોલી શકતા નથી, પણ રાબેતા મુજબ કામ કરવું એની ફરજમાં આવે છે, છતાં એ લોકો કામ કરતા નથી। એટલા માટે થઈને અમે અહીંયા એવા છે ને આટલું કામ બાકી છે, તમે એસ્ટિમેટ થતું જ નથી। અમે એને પૂછ્યું કેટલી આ બધી તમે રાખી દે, તમે 6 ઇંચની ગોળી છે, મેં જોયું 5 ઇંચની ગોળી એ ચાલુ નહોતી, આ રીતનું કામ એનું ચાલુ છે। તો હવે એના માટે થઈને કાંઈ પણ જે કાંઈ થતું હોય અમારું વ્યવસ્થિત જલ્દી પતાવી અમારું કામ પતે એવી અમે અપેક્ષા રાખી છે। ભારત માતા કી જય।